નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા 66 ગુનાઓની અંદર પકડાયેલા વિદેશી દારૂની પેટીઓ અને બિયરની બોટલો સહિત 3575 દારૂની બોટલો નાની મોટી થઈને અને 3 થઈને ₹5,75,450 રૂપિયાના મુદ્દામાલનો આજે પ્રભાસ પાટણ પોલીસે ડીવાયએસપી ખેંગાર સાહેબ અને એસટીએમ બાટી સાહેબની હાજરીમાં આ સંપૂર્ણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। કેવી પાટી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વેરાવળ આજરોજ તારીખ 27/2/2023ના રોજ માનનીય એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ શ્રી વેરાવળ કોર્ટના તારીખ 28/12/2022ના હુકમ મુજબ 66 જેટલા કુલ કેસોના ઇંગ્લિશ દારૂના બોટલો અને